હિન્દીમાં એક કહેવત છે કે લાલચ બુરી બલા હૈ। જો મનમાં એક વખત જાગી જાય છે તો એના માટે માણસ ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે। આવું જ કંઈક બન્યું છે રાજકોટમાં કે જ્યાં આંગડિયા પેઢીના કર્મચારીએ જે તરકટ રચ્યું એ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું ન હતું। તારીખ 13 ઓગસ્ટ 2025, સમય સાંજનો, સ્થળ ત્રંબા વિસ્તાર, રાજકોટ। આંગડિયા પેઢીના કર્મચારી જગદીશ ચૌહાણ કારમાં 35 લાખ રૂપિયા લઈ નીકળ્યા હતા। એ દરમિયાન રસ્તામાં એક બ્લેક કલરની કાર આવી અને આંગડિયા પેઢીના કર્મચારીની કારને આંતરી લીધી। કારમાં બેસેલા 3 શખ્સોએ હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી પેઢીના કર્મચારી પાસેથી 35 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા। આ બાબતે ભોગ બનનાર કર્મચારીએ પેઢીના માલિકને ફોન કર્યો હતો। તેમણે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ બનાવવાળી જગ્યાએ પહોંચી હતી। પેઢીના કર્મચારી પાસેથી લૂંટની ઘટના કેવી રીતે ઘટી અને આરોપીઓ કેવા દેખાતા હતા તે વિશે માહિતી લેવાનું શરૂ કર્યું। પૂરી માહિતી લીધા બાદ અલગ અલગ ટીમ બનાવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। એ દરમિયાન ભોગ બનનારે જે વિગતો આપી હતી તે મુજબ ક્યાંક કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું, જેથી પોલીસને આંગડિયા પેઢીના કર્મચારી પર શંકા ગઈ અને જગદીશની વધુ કડકાઈથી ઉલટ પૂછપરછ કરવામાં આવી। ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધી ને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી। એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલ નાઓ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી। આ તપાસ દરમિયાન જે આપણા જે ફરિયાદી દ્વારા જે ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો, આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા અને એ બધું જે મેળ બેસતું ન હોય, ક્યાંક ને ક્યાંક આ જે ભોગ બનનાર જ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખે આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એણે કબૂલાત આપતા તેની વિધિવત આજરોજ ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રાજકોટમાં આંગડિયા પેઢી કર્મી સાથે લૂંટનો કેસ, પોલીસની તપાસમાં અસલિયતનો પર્દાફાશ। આંગડિયા પેઢીનો કર્મચારી જ નીકળ્યો આરોપી। આંગડિયા પેઢીના કર્મીએ જ રચ્યું લૂંટનું તરકટ। પોલીસ તપાસમાં એક ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। આજીડેમ પોલીસના જણાવ્યા મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી જગદીશ ચૌહાણે પોતે જ આ લૂંટનું ષડયંત્ર રચ્યું હતું। પોલીસને પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વાતો લાગતા જગદીશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। એ દરમિયાન તેણે જે જણાવ્યું એ સાંભળીને પેઢીનો માલિક ચોંકી ગયો। જગદીશ છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીમાં હતો, જેના કારણે તેને દેવું થઈ ગયું હતું। દેવું ચૂકવવા માટે જગદીશે લૂંટનું તરકટ રચ્યું હતું। આંગડિયા પેઢીમાં જગદીશ છેલ્લા 10 વર્ષથી નોકરી કરતો હતો, જેથી માલિકને તેની પર વિશ્વાસ હતો। આ વિશ્વાસનો આરોપીએ ખોટો ફાયદો ઉઠાવ્યો। 10 વર્ષથી કામ કરતો હોવાથી આખું તરકટ ઊભું કરવામાં સરળતા રહી, એટલે જ તે પ્લાન મુજબ 13 તારીખની સાંજે 35 લાખ રૂપિયા લઈ નીકળ્યો અને ત્યારબાદ 3 શખ્સોએ હથિયાર બતાવી તેને લૂંટી લીધાની કહાની ઊભી કરી। આ રૂપિયા એક મિત્રના ઘરે મૂકી દીધા। એ પછી ભોગ બનનાર બની પોલીસની સાથે તપાસમાં સહયોગ આપવા લાગ્યો, પરંતુ તેનું આ નાટક લાંબો સમય ચાલ્યું નહીં। હાલ આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ શરૂમાં છે। અત્યાર સુધી તો આપણને એવું કંઈ ધ્યાન પર નથી આવ્યું કે કોઈ એની સાથે બીજું કોઈ જોડાયેલું હોય, પરંતુ આ બાબતે આગળ કોઈ જોડાયેલું હશે એ બાબતની માહિતી મળશે તો તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આની અંદર પોલીસને એણે ખોટી માહિતી આપેલી છે એટલે એને ધ્યાનમાં રાખીને જ તે આપણે આગળ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું અને એણે કબૂલાત પણ કરી છે। એટલે ખોટું બોલતો તો જે કંઈ બી એણે આપણી પાસે કંટ્રોલ વર્ધીને બધું છે એ બધું ખોટું બોલતો હોય તો એ બાબતે પ્રૂફ તરીકે આપણે એને પણ આની અંદર કેસ કાગળોમાં સમાવેશ કરીશું। જગદીશે આજ આંગડિયા પેઢીમાં કેટલીક રોકડની ઉચાપત કરી હતી। એ વખતે માલિકે પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી કરી હતી, પરંતુ જગદીશ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહોતી। તેનો આભાર માનવાની જગ્યાએ જગદીશે જ થાળીમાં ખાધું, એટલે કે જ્યાં નોકરી કરતો હતો ત્યાં જ લૂંટનું તરકટ રચ્યું।
પરંતુ આરોપી એ વાત ભૂલી ગયો હતો કે આ કોઈ ચાલાકી પોલીસ સામે નહીં ચાલે અને થયું પણ એવું જ. ગૌતમ ભેળા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.